રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે સીબડા, કાકડી, આર્યા, કાકડીતર બધા અલગ અલગ જે આવે છે એ તમામ બિયારણો આપણી પાસે ઉપલબ્ધ છે। એ બિયારણો આજે હું તમને બતાવવાનો છે અને કયા બિયારણને આપણે શું કહેવાય છે અને કઈ ટાઈપનું એનું ફ્રૂટ થાય છે એ તમામ વિષયો ઉપર આપણે આજે વાત કરવાની છે। તો ખેડૂત મિત્રો, આપણી પાસે જે બિયારણો હાજર છે એ બિયારણો હું તમને બતાવતો જાઉં અને એમની ખાસિયતો વિશે હું તમને આજે વાત કરતો જાઉં। એ પહેલા આપણે વાત કરીએ તો મોટા ભાગે અત્યારે ખેડૂતોનો સવાલ એવો હોય છે કે દિલીપભાઈ, અમારે અત્યારે હવે કે માર્ચ મહિનાની અંદર વાવેતર કરવું હોય તો સીબડાનું, કાકડીનું કે એ ટાઈપનું વાવેતર અમારે થઈ શકે કે કેમ? તો ખેડૂત મિત્રો, અત્યારે માર્ચ મહિનાની અંદર આના માટે ખૂબ જ અનુકૂળ અને સારું વાતાવરણ હોય છે મોટા ભાગના વિસ્તારની અંદર, બરોબર છે। એટલે કે ખૂબ ઊંચી ગરમીનું અત્યારે જે છે એ તાપમાન હોતું નથી, એટલે અત્યારે ઉગવામાં કે એના વિકાસમાં મોટા ભાગે કોઈ તકલીફ પડતી નથી। એટલે માર્ચ મહિનાની અંદર એ જે છે એનું વાવેતર આપણે કરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, હવે હું તમને બિયારણો બધા બતાવી દઉં। તો એની અંદર આપણે પહેલા વાત કરીએ કાકડીની। તો આ ખેડૂત મિત્રો જે છે અજીત સીડ્સની જે આપણે કાકડી કહીએ, ઓરિજિનલ કાકડી, બરોબર છે, કે જે વજનવાળી હોય છે, એનો લાગવાની ક્ષમતા ખૂબ વધારે હોય છે। હવે અને જે રેસ્ટોરન્ટની અંદર વપરાતી હોય વધારે અને પાણીવાળી હોય, એટલે કે આ પોલી બિલકુલ ન હોય, આનો વજન જે છે ખૂબ વધારે હોય, બરોબર, અને લાગવાની ક્ષમતાની વધારે, એટલે વીઘો જે આપણે ટૂંકમાં ઉત્પાદન કહી શકીએ એ સામાન્ય કાકડી કરતાનું દોઢું ડબલ જે છે ઉત્પાદન નીકળતું હોય છે। હવે આની ખાસિયતની વાત કરીએ તો આમાં આછા કલરના જે છે પટ્ટા પડશે અને એકદમ લીલા કલરની છે। હવે લાઇટ કલરની આપણે વાત કરીએ કાકડીની અંદર, તો લાઇટ કલરની અંદર તમે જોઈ શકો છો રાધી સ્વાતિ સીડ્સનું આનો જે કલર છે એકદમ ચમકીલો લીલો કલર છે અને આની લાગવાની ક્ષમતા પેલી કાકડી કરતા પણ વધારે હોય છે। એટલે જે માર્કેટની અંદર એકદમ લીલો, એટલે કે ચમકદાર લીલા કલરની જો કાકડી તમારા એરિયાની અંદર ચાલતી હોય, એની ડિમાન્ડ રહેતી હોય, તો આ વેરાયટી જે છે ખૂબ સારી છે, કારણ કે આનું પ્રોડક્શન જે છે જબરજસ્ત નીકળે, જોરદાર, આમાં ઉત્પાદનમાં કંઈ ઘટે નહીં। હવે ખેડૂત મિત્રો, આવનારો સમય થોડો ગરમીનો માહોલ રહેશે, બરોબર છે। તો ગરમીની અંદર આપણે આ કલર્સ સીડ્સની 1905 જે વેરાયટી છે કલર્સ સીડ્સની, આ કાકડીનું જે છે વાવેતર આપણે ખાસ કરવું જોઈએ। તો આ વેરાયટીની આપણે વાત કરીએ તો આની લંબાઈ જે છે 6-7 ઇંચ આજુબાજુ, 8 ઇંચ સુધીની આની એવરેજ જે છે લંબાઈ થતી હોય છે, બરોબર। પણ આની જે છાલ જે છે, છાલ સેજ કડક, એટલે કે બરછટ જે છે છાલ થતી હોય અને આનો વેલો પણ થોડો ખડતલ અને મજબૂત હોય, એટલે ખાસ કરીને ગરમીવાળા વાતાવરણની અંદર બીજી વેરાયટીઓની સરખામણીમાં આ જે વેરાયટી છે એમાં થોડીક રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે, આ વધારે થોડા બીજા કરતા સર્વાઈવ કરી શકે છે, એટલે 1905। હવે કાકડીની અંદર એકદમ કૂણી છાલ, બજારની અંદર ઊંચો બજાર ભાવ અને હાઈ ડિમાન્ડ, એટલે કે ઊંચા બજાર ભાવ અને વધારેમાં વધારે જેની માર્કેટની અંદર માંગ રહેતી હોય એ 12-18 જર્મન સીડ્સની 12-18 આ વેરાયટી આપણી પાસે ઉપલબ્ધ છે। આની એવરેજ જે લંબાઈ જે છે 5-6 ઇંચ આજુબાજુની આની લંબાઈ જે છે આપણે કરવાની હોય છે, એનાથી વધારે આપણાને મોટી થવા દેવાની રહેતી નથી, એટલે કે કૂણી હોય જ્યારે ત્યારે જ આપણાને ઉતારી લેવાની હોય। ઉત્પાદનની અંદર વધારે હોય છે અને બજારની અંદર માર્કેટ ભાવ આનો ઊંચો મળે છે, કારણ કે આ ખૂબ ડિમાન્ડ વાળી વસ્તુ છે। આ જ સેગમેન્ટની અંદર આપણી પાસે બીજી બે વેરાયટી છે, તો એ છે કલર સીડ્સની 13-75 અને એ જ સેગમેન્ટની અંદર ત્રીજી જે વેરાયટી છે એ છે મારુતિ સીડ્સની ગોમતી વેરાયટી, બરોબર છે। આ ત્રણ વેરાયટીઓ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે। હવે ખેડૂત મિત્રો, આપણે એ વેરાયટીની વાત કરીએ કે જેની લંબાઈ 1 ફૂટથી 1.25 ફૂટ આજુબાજુની આવતી હોય છે અને એને આપણે કાકડીતર કહીએ છીએ, બરોબર છે। તો કાકડીતરની અંદર ગુજરાત સીડ્સનું GS 22, એટલે કે આ જે લાંબી કાકડી આપણે માર્કેટની અંદર
ઓળખાય છે કે જેની આટલી લંબાઈ હોય છે, 1.25 ફૂટ આજુબાજુની જેમની લંબાઈ હોય છે, GS22, અને એ જ સેગમેન્ટની અંદર નિધિ ગ્રીન, નિધિ સીડ્સની નિધિ ગ્રીન, આ વેરાયટી આપણી પાસે બંને ઉપલબ્ધ છે. હવે ખેડૂત મિત્ર, એક દેશી સીપડા, ગોળ સીપડા બરોબર છે, એ આપણી પાસે ઉપલબ્ધ છે. તો આ તમે જોઈ શકો છો, શ્રીનાથજી સીડ્સના ગ્રીન બોલ, એકદમ લાડવા ટાઈપની ગોળ વેરાયટી સીપડાની, ખાવાની અંદર મીઠા અને દેશી વેરાયટી બરોબર છે. તો ગ્રીન બોલ આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને આનો બજાર ભાવ પણ માર્કેટની અંદર ઊંચો મળતો હોય છે. હવે જે આપણે આર્યા કહે છે બરોબર છે, જે દેશી આર્યા, તો દેશી આર્યાની અંદર આપણી પાસે શ્રીનાથજી સીડ્સનું કોમલ વેરાયટી છે. અમારા લોકલ માર્કેટની અંદર આની ડિમાન્ડ વધારે રહેતી હોય અને લોકલની અંદર અમારાનું વાવેતર પણ વધારે થતું હોય કે જેને આપણે દેશી આર્યા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ખેડૂત મિત્રો, સીબડાની વેરાયટી એટલે કે એકદમ કૂણું, એની જે લંબાઈ જે છે 3 થી 4 ઇંચ આજુબાજુની આપણે લંબાઈ કરવાની હોય, એનાથી વધારે એને મોટું કરવાનું ન હોય, એકદમ કૂણું બરોબર છે. એ જે છે આ સીબડું છે. તો સીબડાની અંદર એનું બીની જે સાઈઝ છે, બી નાની હોય અને એકદમ બધાયથી મીઠામાં મીઠી કોઈ જાત હોય તો આ સીબડા જે છે, પણ આનું પ્રોડક્શન જે છે ઓછું મળતું હોય છે. એટલે ઓછું પ્રોડક્શન આની અંદર મળતું હોય, પણ એકદમ આની જે છાલ છે પણ એ પણ પતલી થતી હોય, બિયારણ જે અંદરનું બી હોય એ પણ ઝીણું હોય અને ખાવાની અંદર આ મીઠું હોય છે. હવે સીબડાની અંદર થોડી સુધારેલી જાત એટલે કે સ્મોલ આર્યા, આ પણ શ્રીનાથજી સીડ્સના આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે કે જે મેં તમને પહેલા આર્યા બતાવ્યા એ અને સીબડા, એ બંનેની વચ્ચેનું સેગમેન્ટ બરોબર, એટલે કે આ સ્મોલ આર્યા બરોબર છે, આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે બરોબર છે. તો ખેડૂત મિત્રો, આપણી પાસે આર્યામાં, સીબડામાં, કાકડીમાં જે પણ આપણી પાસે વેરાયટીઓ હાજર છે, તમામ વેરાયટીઓ મેં તમને બતાવી છે. વિશેષની અંદર કે તમને મારી માહિતી જો ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂતને મોકલો કે જેથી કરી અને શાકભાજીનું વાવેતર કરતા તમામ ખેડૂતો સુધી સાચી અને સારી જે કૃષિ માહિતી છે એ તાત્કાલિક પહોંચી જતી હોય. અને હજુ સુધી તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.